લીધો છે, પરંતુ અમદાવાદના એ અનેક વિસ્તારો છે જ્યાં મુશ્કેલી હજુ પણ છે. ક્યાંક વેપારીઓ લાખોના નુકસાનનો સામનો કરી રહ્યા છે, ક્યાંક રહેણાંક વિસ્તારમાં કાદવ, ગંદકી, પાણી ભરાવાની સમસ્યા, હોસ્ટેલથી લઈને રહેણાંક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તાર સુધી વરસાદની અસર સ્પષ્ટ જોવા મળી છે. મેગા સિટી અમદાવાદની હાલત જુઓ. પાણીમાં શહેર બન્યું તળાવ. પોશ વિસ્તારમાં જળભરાવ. અમદાવાદ શહેર સતત ધબકતું આ અમદાવાદ નવું લાગે છે. નવું એટલા માટે કેમ કે વરસાદી પાણીએ તેની શકલ બદલી નાખી છે. પાણી ઉતર્યું, પીડા નહીં. વેપારીઓને લાખોનું નુકસાન. મેઘરાજાની ધમાકેદાર શરૂઆત બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જો કે વરસાદને 2 દિવસ વીતી ગયા, પણ કેટલાક વિસ્તારોમાં હજુ પાણી છે, જેના કારણે સ્થાનિક લોકો, વેપારીઓમાં હાલાકી છે. વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આશરે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન છે. કાલે રાત્રે અમે આવીને જોયું તો અમારું કાઉન્ટર આખું પડી ગયું હતું. એની અંદર 150 થી 200 મોબાઈલ હતા. એ કાલે 100, 150, 200 તો મોબાઈલ લઈ ગયા. હજુ પણ બીજા અંદર જ છે. 2 ડ્રોવર તો ખોલી શકે એવી કન્ડિશન નથી. એટલે આખું ઊંધું જ થઈ ગયું હતું કાઉન્ટર આખું. એટલે અંદર કસ્ટમરના મોબાઈલ એટલા બધા હતા અહીંયા, જે ઉપર અમે લાઈવ રાખતા હોઈએ કે રિપેરિંગ થઈ ગયા હોય, બાકી હોય, એ બધા મોબાઈલ અહીંયા હાજર જ હતા. એ બધા પાણીમાં જતા રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે અત્યાર સુધી તંત્ર તરફથી કોઈ અસરકારક મદદ મળી નથી. પરિણામે પાણી કાઢવા માટે પણ વેપારીઓને પોતાના ખર્ચે પંપ મંગાવી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી છે. હવે વેપારીઓ તાત્કાલિક રાહત અને નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. સરકાર તરફથી કે પ્રશાસન તરફથી અમને કોઈ પણ પ્રકારની મદદ કે સહાય નથી આપવામાં આવી. અમે જાતે વેપારી મિત્રોએ ભેગા થઈને આ બધો પાણીનો નિકાલ કર્યો છે, ફાઇટરો મૂકીને. અને અત્યારે અમારી દુકાનની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. બધા કાદવ ને કિચડ ને લગભગ 4.5, 5 ફૂટ પાણી દુકાનમાં હતા. અને અમે દરેક વેપારીઓ અત્યારે જજુમી રહ્યા છીએ. અને સરકારને એક નિવેદન છે કે સરકાર અમારી સામે જોઈને અમને મદદરૂપ થાય અને અમને સહાયતા આપે. વરસાદી પાણી એવું ભરાયું કે નીચેના ભાગમાં આવેલી તમામ દુકાનો નુકસાનીમાં છે. અંદાજો કાઢવો મુશ્કેલ છે, પણ લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થયું છે. અમદાવાદના વસ્ત્રાપુર ડ્રાઇવિંગ પાસે આવેલું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં 45 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કોમ્પ્લેક્સ દ્વારા આ પાણી પોતે જાતે નિકાલ કરી અને ત્યારબાદ હવે અહીં દુકાન ખોલતા જ લાખો રૂપિયાનું નુકસાન છે કે જે અલગ અલગ દુકાનોમાં જોવા મળી રહ્યું છે. અને જેને લઈને વેપારીઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે. કાદવ કીચડથી કંટાળ્યા લોકો. સફાઈનું શરૂ થયું મહાઅભિયાન. અમદાવાદમાં વરસાદી પાણી ઓસર્યા બાદ હવે અનેક વિસ્તારોમાં નવી મુશ્કેલી ઊભી થઈ. બોપલ વિસ્તારમાં પાણી ઓસરતા ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છવાયું. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે એએમસી દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી. સેન્ટોસા બંગલોઝમાં મશીનરી અને મેન પાવરની મદદથી યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન અહીં 7 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું હતું. મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિની કરી હતી સમીક્ષા. વરસાદ બાદની જે તારાજી છે તે ખૂબ જ મુશ્કેલજનક રહેતી હોય છે અને એટલા માટે જ ખડે પગે એએમસીની ટીમ દ્વારા જે જગ્યાઓ પર વરસાદના પાણી ભરાયા હતા તે પાણી ઓસરતાની સાથે જ સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. હજુ પણ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે કે કેટલીક મકાનોની દિવાલો પડી ગઈ છે અને સેન્ટોસા બંગલોઝની આ હાલત છે કે જ્યારે પાણી ભરાયા હતા ત્યારે આ રસ્તાઓ પર આવવું મુશ્કેલ બન્યું હતું. નોંધપાત્ર બાબત છે કે આખરે જે રીતે ગંદકીના સામ્રાજ્ય થયા છે તે ગંદકી દૂર કરવા માટે હવે કોર્પોરેશનની જે ટીમો છે તે કામ પર લાગી છે. તમામ મશીનરી અને મેન પાવર કામ કરી રહ્યા છે. કોઈ પણ ભોગે વહેલી તકે સાફ સફાઈ થાય અને જે કામગીરી સરળતાથી લોકો કરી શકે, પોતાના
કામ પર સરળતાથી જઈ શકે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. હોસ્ટેલમાં જળબંબાકાર, વિદ્યાર્થીનીઓ મુશ્કેલીમાં. અમદાવાદમાં ભારે વરસાદ બાદ હવે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલ પણ જળબંબાકાર બની ગઈ. હોસ્ટેલ પરિસર અને પ્રવેશ દ્વાર પર 2 ફૂટ પાણી ભરાતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જ પૂરા રહેવા મજબૂર છે. હાલ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 400થી વધુ વિદ્યાર્થીનીઓ છે, જેઓને રોજિંદી અવરજવર અને જરૂરી સુવિધામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત આ જ પ્રકારની સમસ્યા સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. અમદાવાદના ભારે વરસાદ બાદ સમગ્ર શહેર જળમગ્ન જોવા મળી રહ્યું છે. એમાંથી ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ પણ બાકાત નથી રહી અને સમરસ હોસ્ટેલ, જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે સમરસની, ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અહીંયા લગભગ 1.5 થી 2 ફીટ સુધીના પાણી આપને જોવા મળી રહ્યા છે. હોસ્ટેલમાં એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી લગભગ 400થી પણ વધારે વિદ્યાર્થીનીઓ અત્યારે હાલ અંદર બંધ હોસ્ટેલમાં પુરાઈ રહેવા માટે મજબૂર બનેલી જોવા મળી રહી છે. ગઈકાલે અને આજે આ બંને દિવસ છે એ વરસાદને કારણે શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું અને એ સ્થિતિમાં હવે આગળ શનિ રવિ પણ છે, તો ત્યારે આ તમામ વિદ્યાર્થીનીઓ બહાર નીકળે એ પ્રકારની કોઈ પણ સ્થિતિ જોવા નથી મળી રહી અને ગતકાલથી લઈને અત્યાર સુધી એક પણ વિદ્યાર્થીની બહાર નથી આવી શકી એ પ્રકારના તમામ જે દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે. તો શેલા વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છતાં પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયાના દિવસો બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર નથી. ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતા રેસ્ટોરન્ટ તેમજ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના યોગ્ય નિકાલની અભાવે લોકો પારાવાર મુશ્કેલીમાં છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વરસાદ બંધ થયાના અનેક દિવસો વીતી જાય, પરંતુ તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ ન થાય એનું નામ અમદાવાદ. અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ બંધ થયા બાદ પણ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. લોકો હજી પણ મથામણમાં છે કે આખરે તેમની દુકાનો, તેમની રેસ્ટોરન્ટ અને તેમના ઘરોમાંથી પાણીનો નિકાલ કઈ પ્રકારે કરવો. મુખ્ય માર્ગ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે અને અન્ય એકમ આજુબાજુમાં જે આવેલા છે ત્યાં તેમના પાણી અંદર ઘૂસી રહ્યા છે. આખરે પોતાના એકમમાં નુકસાન ન થાય તે માટે લોકો મથામણમાં છે. વાત કરીએ લોકો સાથે, કયા પ્રકારની મુશ્કેલી? તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ મિરાસા રેસ્ટોરન્ટ છે એ અમારી છે. છેલ્લા 2 દિવસથી અમે રેસ્ટોરન્ટ બંધ રાખી છે. બધું પાણી અહીંયાનું જે છે અમારા રેસ્ટોરન્ટની અંદર, અમારા કિચનમાં, અમારા ડાઇનિંગ એરિયામાં બધી જગ્યાએ પાણી જતું રહ્યું છે. 2 દિવસ થઈ ગયા, ત્રીજો દિવસ બી અત્યારે અમારે રેસ્ટોરન્ટ બંધ રાખવી પડે એવી છે. કાલથી વરસાદ બંધ થઈ ગયેલો છે તો બી આ બધું પાણી હજી સુધી એમને એમ છે. આગળ ગટર જે છે, ગટરનું બધું પાણી અમારે અહીંયા આવે છે. અહીંયાનું પાણી અત્યારે અમે ગમે તેમ કરીને આગળ કરી રહ્યા છીએ. સરકારનું જે કામ છે બધું અમે અમારો સ્ટાફ અમે બધું ભેગા થઈને કરી રહ્યા છીએ. તો અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી છે. અનંત નેશનલ યુનિવર્સિટીના પાછળના દ્રશ્ય જુઓ, જ્યાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. પાણી ભરાવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જે ઘુમાથી મણિપુરને જોડતો માર્ગ છે જે સંપૂર્ણ જળમગ્ન છે. સંસ્કારધામ પાછળ આવેલું ઓડાનું નવનિર્મિત તળાવ પણ છલકાઈ ગયું. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ રસ્તાઓ પાણી છે. વરસાદ બંધ થયા પછી પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. ક્યાંક પાણી ભરાવાના, ક્યાંક ગંદકી, આર્થિક નુકસાન બધું જ એક સાથે જોવા મળ્યું. હવે લોકોની નજર તંત્રની કામગીરી અને કાયમી ઉકેલ પર છે કે જેથી આગામી વરસાદમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય. બ્યુરો રિપોર્ટ, TV9.